मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરત શહેરના પાસોદરા વિસ્તારમાં આવેલા ઓમ ટાઉનશીપ ચાર્મ સોસાયટીમાં રાતે ધમાસાણ થયો હતો. દાદાને મળવા આવેલા હિરેન સોલંકી નામના યુવકે પાર્કિંગના મુદ્દે સોસાયટીમાં રહેતી મહિલાની સાથે બોલાચાલી કરી હતી અને બાદમાં મહિલા પર લાફા ઘૂસા માર્યાનો પોલીસમાં નોંધાઈ છે. સામાન્ય ચર્ચા થવાનું બને તે પૂર્વે મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. મહિલાના પતિ સહિત અન્ય રહીશો વચ્ચે છૂટાછવાયા ધીંગાણું થયું હતું અને સમગ્ર ઘટનાની ઝલક સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સ્થાનિક લોકોના કહ્યા અનુસાર વાતચીતથી વાત ઉકેલવા માટે કોઈ પ્રયાસો ન થયો અને હિરેન સોલંકી દ્વારા હિંસક વર્તન કરવામાં આવ્યું હતું. લસકાણા પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપી હિરેન સોલંકી વિરુદ્ધ આઈપીસીની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.